દાળ અને પકવાનનો પીસ તોડી દાળ ને આમ બોડીને આમ ખાવાની મજા જ અલગ છે. ખરેખર પકવાન આ રીતે કરો. રાજકોટિયન્સનો સવારનો ફેવરિટ નાસ્તો એટલે દાળ પકવાન, અને એમાં પણ સવારના પોરમાં સિંધીના હાથના બનાવેલા દાળ પકવાન મળી જાય એટલે જામો જ પડી જવાનો. તો આજે આપણે છીએ હેમુ ગઢવી હોલની પાછળ જે ફૂડ સ્ટ્રીટ છે ત્યાં કરણ દાળ પકવાનમાં, અને અહીંયા મળે છે ઓથેન્ટિક દાળ પકવાન, જે ઓથેન્ટિક સિંધી દાળ પકવાન હોય. તો આપણે આજે ઓથેન્ટિક સિંધી દાળ પકવાન ટેસ્ટ કરવાના છીએ અને પછી હું તમને જણાવીશ કે કેવો ટેસ્ટ છે, અને ઓથેન્ટિક સિંધી દાળ પકવાન તમે ખાધા છે કે નહીં એ પણ અમને જણાવજો. અહીંયા ગરમા ગરમ દાળ છે, અહીંયા બધી ડીશીસ રાખેલી છે, અને દાળ પકવાનનું જે કંઈ પણ મટીરિયલ છે એ છે. સાથે બીજું શું વેચો છો ભાઈ તમે? સાથે ભૂંગળા બટેટા જે દાળ પકવાનમાં આપણી પાસે વેરાયટી. અહીંયા રેગ્યુલર જે રાજકોટમાં ભૂકાનું ચલણ થઈ ગયું છે અને ગ્રેવી બટેટાની ગ્રેવી ઉપર ટેસ્ટ આપી દે છે. ખરેખર એ રીતે ન હોય આ વસ્તુ. આપણે એ રેગ્યુલર નામ આપી દીધું એ ડીશ ને. એ પછી આપણે જામનગરી દાળ પકવાન છે, એ આખું પકવાન છે ને આ રીતનું, આ મિની દાળ પકવાન છે ને એવી રીતનું મસાલા પકવાન ટાઈપ નો બને, પણ હોય દાળ પકવાન જ. એમાં ફરસાણની કોઈ જાતની વસ્તુ નો આવે. અને આ ઓરિજિનલી આ ટેસ્ટ હોય પકવાન, આખો ખાવાની મજા આવે. સિંધી દાળ પકવાનમાં છે ને દાળ આપણે સેપરેટ આવી છે, વાટકામાં ઘાટી દાળ બનાવીને આપીએ. પછી આ દાળ અને પકવાનનો પીસ તોડી દાળ ને આમ બોડીને આમ ખાવાની મજા જ અલગ છે. ખરેખર પકવાન આ રીતે કરો. મિની દાળ પકવાન છે ને એ આપણે એક નાનું રૂપ લઈએ એવા માણસો ટેસ્ટ કરે આખા દાળ પકવાન જેવા. એટલે આનો ભાવ 30 રૂપિયા રાખ્યો છે, બાકી બધી પ્લેટના 50 રૂપિયા ભાવ. તમારી પાસે ટોટલ કેટલી ટાઈપના દાળ પકવાન છે? અત્યારે આપણી પાસે 4 ટાઈપના દાળ પકવાન છે. એક રેગ્યુલર, એક જામનગરી, એક સિંધી અને એક મિની. બરાબર. અને જામનગરી અને રેગ્યુલર માં શું ફેર આવે? જામનગરી ઓરિજિનલ ટેસ્ટ આવે, એમાં દાળ પકવાનનો ઓરિજિનલ ટેસ્ટ આવે. આજે ગોરધનભાઈ વાળી ચટણીનો જે ચલણ થઈ ગયું ને રાજકોટમાં, આ ચટણી એમાં ઉપયોગ નથી થતો. સાથે આ બટેટાની ગ્રેવી નું ચલણ થઈ ગયું, એ ઉપયોગ નથી થતો. બરાબર. પછી આ મસાલા સિંગ છે કે સેવ છે, એવું સેવ તો આપણે રાખતા જ નથી. આ મસાલા સિંગ જે રેગ્યુલર દાળ પકવાન માટે છે, આમાં કઈ જાતના પકવાનમાં આ વસ્તુ ન આવે. પકવાનનો ક્રન્ચીનેસ જે હોય ને, અત્યારે આ લોકો શું કરે છે, ડીશ માંથી ભૂકો છે ને પકવાનનો ભૂકો કરી પાણી જેવી દાળ નાખી દે છે, એટલે એ આખો પકવાનની ક્રન્ચીનેસ વિખાઈ જાય. એટલે ક્રન્ચી ટેસ્ટ માટે આ લોકો દાણા નાખે. પછી આ ટેસ્ટ ની જરૂરત જ નથી. ખરેખર પકવાનનો જે ટેસ્ટ આવવો જોઈએ ને એ આ રીતે હોય. એટલે આપણે દાણા કે આ લીલી ચટણી કે ગ્રેવી આવું આમાં નથી આવતું. બરાબર. ઓથેન્ટિક વસ્તુ જેને કહેવાય ને ઈ. અને આ દાળ ઈ ખાલી સિંધીમાં જ હોય? ના, આ સિંધીમાં હોય, જામનગરીમાં હોય, મિનીમાં હોય. અને આમાં ઘરે કસ્ટમર ભાગે તો આમાં આપણે આપીએ. અચ્છા, એટલે આ દાળમાં અને આ દાળમાં કઈ ફેર ખરો? ના, સેમ જ છે, ખાલી આ પતલી કરેલી. અચ્છા, ઓકે. બાકી ઓલું પ્યોર ચણાની ને મગની દાળ. અને આ પકવાન તમે લઈ આવો છો કે કેવી રીતે? પકવાનનું અમારું પોતાનું હોલસેલ નું. અમારે પોતાની જ બનાવટ છે, આપણે આખા ગુજરાતમાં માલ સપ્લાય કરીએ. અચ્છા. ખાણીપીણીની લાઈનમાં કયો ને, હું 3જી જનરેશન. મેં 12 સાયન્સ પાસ કર્યા છે એ ગ્રુપમાં, પણ ધંધો આજ કરવો. અને આના પહેલા મતલબ શું તમે વેચતા ખાણીપીણીના ધંધામાં? અમારે જામનગર સમોસા રગડાનું હતું, બહુ મોટા પાયે હતું. પાર્કિંગની જગ્યાના હિસાબે કોર્પોરેશન વાળાએ બંધ કરાવી દીધું. એટલે અમે અહીંયા રાજકોટ શિફ્ટ થઈ ગયા. અમારે અહીંયા હોલસેલ પકવાનનું કામ, અને અત્યારે આ લારીને 1.5 મહિના જેવું છે. 1.5 મહિનો. અને અહીંયા કોણ કોણ કામ કરો છો તમે? એક જ? અત્યારે હું, મારા કાકા, સગા કાકા છે. અત્યારે અમે 2 જે એક હેલ્પર હતા એ અત્યારે વયા ગયા છે, રજા ઉપર છે. અને પૂરી શાક ની 1લી-2જી તારીખ થી અમે સ્ટાર્ટ કરવાની છે. એની કાર્ટ બનાવવા દીધી, ફૂડ કાર્ટ આખી નવી બનાવવા દીધી. આ બાજુની લારી છે ને, અહીંયા અમે પૂરી શાક અને દાળ પૂરી ચાલુ કરવાની. આમાં જે મેનુમાં દાળ પૂરી છે ને, અત્યારે પૂરીના કારીગર રજા ઉપર છે, એટલે 10 દી વસ્તુ નહીં મળે. બાકી 1લી-2જી તારીખ થી પૂરી શાક ને દાળ પૂરી પણ આમાં એડ કરવાના છે. બરાબર. અને આપણે આ કચોરી છે તો ઈ શું છે? શેની બનેલી છે? કચોરી છે. આ મગની દાળ ની હોય પ્યોર. આમાં તમને દેખાડું, આ વસ્તુ છે ને પ્યોર મગની દાળ ની હોય. મગની દાળ નો મસાલો આવે આમાં. આ ખાસ્તા કચોરી કહેવાય રાજસ્થાનની. ચટણી વાળી પણ બને અને દાળ વાળી પણ બને. બરાબર. અને ભૂંગળા બટેકા છે તો એની તમારે ત્યાં શું વિશેષતા છે? ભૂંગળા બટેકા છે ને, તમે સેમ ધોરાજીમાં જે ખાધા હોય ને, સેમ ધોરાજી સ્ટાઇલ ના છે. આનું જે મરચું છે ને, આપણે ધોરાજી માંથી મંગાવીએ છીએ સ્પેશિયલ. આ ધોરાજી નું મરચું યુઝ કરીને જ અમે આ પ્યોર નેચરલ બટેટા બનાવીએ. અને ભૂંગળા રેડીમેડ લઈ લઈએ. રેડીમેડ લ્યો છો, બરાબર. અને અહીંયા કોઈને આવવું હોય તો એડ્રેસ કહી દો તમારે. એડ્રેસ આપણે હેમુ ગઢવી હોલની પાછળ વાળી જે ખાવ ગલી છે, નાસ્તાનો ઝોન છે, પાટાવાળી શેરી કહેવાય, એ ગલીમાં આમથી હેમુ ગઢવી હોલની સાઈડ થી આવો ને એટલે સવારે પેલા જ આપણી જ લારી
ઓપન દેખાશે તમને આ સાઈડ. સવારે ટાઈમિંગ છે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી. બરાબર. અને શું છે ભાવ, શું છે બધા દાળ પકવાનનો? બધી પ્લેટના 50 રૂપિયા ભાવ છે. એક મિની દાળ પકવાનના 30 છે અને દાળ કચોરીના 70. બરાબર. ચટણી કચોરીના 50 છે. બધી પ્લેટના 50 ભાવ છે. અને છાસના 15 રૂપિયા છે. છાસમાં એવું નહીં કરવાનું કે પાણી જેવી કે ગમે એ અમૂલની લઈ લીધી. પ્યોર આપણા ઘરનું દહીં જમાવીએ છીએ, એમાંથી આ છાસ બનાવીએ ઘાટી. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ પ્યોર સિંધી દાળ પકવાન, અને બીજી પણ ઘણી બધી વેરાયટી છે. જોઈએ તો આપણને કરણભાઈ બીજી કઈ કઈ વસ્તુઓ ટેસ્ટ કરાવે છે અને એનો ટેસ્ટ કેવો છે. લેટ્સ ટ્રાય ઇટ. આપણી દાળ આવી ગઈ છે. ઘાટી દાળ આવી ગઈ. આ દાળ શેની શેની બને છે? ચણાની ને મગની. બરાબર. હવે આ કઈ ચટણી છે? આ લસણની ચટણી છે. લસણ ને મરચું છે. અને આ આમલી છે. બરાબર. આમાં ખટાશ જોઈએ પ્રોપર દાળ પકવાનમાં, અને ફુદીનાનો ટેસ્ટ જોઈએ. એટલે આ ચટણી આ ફુદીનાની છે. ફુદીનાનો અને ખટાશનો પ્યોર ટેસ્ટ હોય ને તો જ આ સિંધી દાળ પકવાન કહેવાય. બરાબર. આ ગોળની ચટણી. આ થોડીક આપણે પાતળી દાળ નાખેલી છે, ગરમ નાખી છે. બરાબર. એટલે લેવલ થઈ જાય, સારું થઈ જાય. હવે આવી ગઈ છે ડુંગળી. આમાં હોય હવે કોથમરી, બસ બીજું કાઈ ન આવે આમાં. અચ્છા, આ ઓથેન્ટિક દાળ પકવાન જેવું. હા. ગરમ મસાલો નથી, આ કાળા મરીનો પાવડર. બાકી આપણે જનરલી ગરમ મસાલો નાખતા હોય તો કાળા મરીનો પાવડર નાખેલો છે. આપણી હવે ઓથેન્ટિક સિંધી દાળ પકવાનની પ્લેટ આપણી પાસે આવી ગઈ છે. હવે આપણે દાળ પકવાન ટ્રાય કરીએ કે કેવો ટેસ્ટ છે. આ છે ઓથેન્ટિક સિંધી દાળ પકવાન. તો સૌથી પહેલા તો આપણે જે દાળમાં બધી વસ્તુ નાખી છે એને મિક્સઅપ કરી લઈએ, જેથી બધી વસ્તુનો ટેસ્ટ આપણને ઇક્વલ આવે. આ પકવાનને તોડીને ખાવાનું, રાઈટ? પીસ કરી અને ઘાટી દાળ ઉપરથી પકવાન ઉપર લેવાનું. અચ્છા, અંદર જવા દો પકવાનને વાટકા. નેચરલ ટેસ્ટ આવશે એવું ભાઈ કે છે. લેટ્સ ટેસ્ટ ઇટ. આપણે જે રેગ્યુલર દાળ પકવાન ખાઈએ છીએ એનાથી એકદમ અલગ ટેસ્ટ છે. જે આપણા રેગ્યુલર દાળ પકવાન છે એ જનરલી થોડાક સ્વીટ હોય અને ચટણી એમાં ઓલી લીલી નાખેલી હોય એનો અલગ ટેસ્ટ આવતો હોય, પણ આમાં જે લીલી ચટણી છે એ નથી નાખી અને દાળ એકદમ ઘાટી છે. આવા સિંધી દાળ પકવાન હું તો પહેલી વાર ખાઉં છું, મને તો ભાવ્યા છે. તમે પણ જો અહીંયા આવો છો હેમુ ગઢવી હોલની પાછળ, તો કરણ દાળ પકવાનમાં ઓથેન્ટિક સિંધી દાળ પકવાન ખાવા જરૂરથી આવજો. સિંધીઓ આ ટાઈપના દાળ પકવાન ખાતા હોય છે એવું આપણને ભાઈએ કીધું છે. તો જો તમારામાંથી કોઈ સિંધી હોય તો એ પણ અહીંયા આવીને દાળ પકવાન ખાઈ શકે છે. એમને તો મોજ જ પડવાની છે, બીકોઝ આ ઓથેન્ટિક સિંધી છે. આ આવી ગઈ છે આપણી મસાલા છાશ, જે ભાઈએ કીધું કે ઘરે જ બનાવે છે. આ પણ આપણે ટ્રાય કરીએ. આપણે છાશ વિના તો ન ચાલે. એકદમ ઘાટી રગડા જેવી છાશ છે. આવા ઘાટા દાળ પકવાન અને સાથે આવી સરસ છાશ, મોજ પડી જાય. સો બધા રાજકોટ વાળાને કહેવાનું, જો તમે હેમુ ગઢવી હોલની પાછળ આવો છો તો અહીંયાના ઓથેન્ટિક સિંધી દાળ પકવાન જરૂરથી ટ્રાય કરજો. જો તમારે આ ન કરવા હોય તો મિની દાળ પકવાન પણ છે, એ પણ તમે ટ્રાય કરી શકો. અને બીજી પણ ઘણી બધી વસ્તુ મળે છે જે હજી મારે અમુક ટ્રાય કરવાની બાકી છે, પણ આ તો મને ખરેખર ભાવ્યા છે. જો તમે પણ ઓથેન્ટિક સિંધી દાળ પકવાન ખાવા માંગતા હોય તો અહીંયા કરણ દાળ પકવાનમાં જરૂરથી આવજો.